નમસ્તે મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. આજે આપણે પ્રાકૃતિક રીતે પકાયેલા ઘઉં ટુકડી અસલ ઓરિજિનલ હલર આવી ગયું છે, કાઢવાના છે. એક મજૂર એક આવી ગયો હલર હાંકવા. હલર હાંકવાનું છે. એટલા ઘઉં છે, દેશી ગાયા દરેકના ઘઉં છે, જોઈ શકો છો. હમણાં નીકળ્યા પછી બતાવી કેવા છે કેવા નહીં. અત્યારે તો આમાં નો આમ બહુ ઓલું ખબર પડે. જોઈ શકો છો. આમ જો દાણા ટબા આમ તો દડા જેવા, કાંઈ ઘટે નહીં. ઓરિજિનલ ટુકડી આમ તો આમ કાંઈ ઘટે નહીં. 38 ડિગ્રી તાપમાનની અંદર ઘઉં કાઢાય છે. ઉતારો સારો રહેશે એવું લાગે. ડુંગળીનું વાવેતર છે. બાજુમાં ઉનાળુ બાજરો વાયેલો. સરસ રિઝલ્ટ છે બાજરામાં, ડુંગળીમાં. પવન ફરસ બધી કોઈ ભકું આવ્યા માથે. ભકું ભારે કરડે હો ઉનાળાનું. હા માથે બધું. ભકું નાકમાં સડી ગયો. આવી રીતે ઘઉંના ખળા કઢાય. જો સારો એવો ઉતારો આવ્યો છે પ્રાકૃતિક ખેતીમાં. 8-7 વર્ષથી ડીએપી ગુરિયા નાખ્યા વગરનું આ પડવું છે આપણે. આવી રીતે ડુંડિયું છે અને દાણા પણ તમે જોયા. તો મારી ગાયાદર ખેતી ચેનલ એને શેર પાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બને એટલો આ વિડીયો આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત ને જય ગૌ માતા.